જગ્યાઓ ઉપર રાતોરાત બંગલા બની જાય કે જમીન દબોચી લેવામાં આવે એ વાતમાં કોઈ નવાઈ નથી। જામનગરના રણજીત સાગરમાં ગેરકાયદેસર પંજુપીર નામે મજાર ઊભી કરી દેવામાં આવી છે। પહેલાં 1 હતી, હવે 3 થી 4 થઈ ગઈ છે, જેને દૂર કરવા માટે ભૂતકાળમાં હિન્દુ સંગઠનને માંગ કરી હતી, પણ હજુ એ દિશામાં કોઈ પણ પગલાં લેવાયા નથી। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। સાગર પર ગેરકાયદેસર બાંધકામો જે કરવામાં આવ્યા છે તે 12,000 થી 15,000 સ્ક્વેર ફૂટમાં કરવામાં આવ્યા છે, જેને લઈને ભૂતકાળમાં હિન્દુ સેના દ્વારા કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓના જે ઓફિસર હોય તેને જાણ પણ કરવામાં આવી હતી। તેને લઈને 16 સપ્ટેમ્બર 2022ના રોજ જ ઓર્ડર પણ આવી ગયો હતો, પણ હજુ સુધી એ જે બાંધકામો છે, જે પંજુપીર મજેર છે, તે બાબતે કોઈ પણ ઉકેલ લવાયો નથી અને તે દિશામાં કોઈ પણ પ્રયત્નો થયા નથી। જ્યારે લોકોને કહેવામાં આવ્યું કે આ મજાર દૂર કરવાની છે, ત્યારે એમને બહાના સ્વરૂપે એવું કીધું કે હાલ ચોમાસું હોવાથી પાણીના કારણે મજાર હટાવી શકાય તેમ નથી। જેવો આ પાણીનો નિકાલ થશે તેવું આ સરકારી દબાણ જે છે, આ મજાર છે તે હટાવી લેવામાં આવશે। પણ પાણીનો નિકાલ થયું, ચોમાસું પણ ગયું, છતાં પણ એ દિશામાં કોઈ પણ કાર્યવાહી થઈ નથી। તો પાણીના નિકાલની સાથે પણ તંત્રનું પણ જે પાણી છે નીચે ઉતરી ગયું હોય તેવું લાગે છે, કારણ કે એક વખત નોટિસ ફટકાર્યા બાદ ફરીથી એમને કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં આવી નથી અને હાલ જે રણજીત સાગરમાં ગેરકાયદેસર પંજુપીર નામની જે મજાર ખડકી દેવામાં આવેલી છે તે હજુ પણ યથાવત છે, તે જ જગ્યાએ છે। પહેલાં કરતાં એની જે સંખ્યા છે તેમાં પણ વધારો થતો જોવા મળે છે, ત્યારે ફરી એકવાર હિન્દુ સેનાએ મજાર હટાવવાની માંગ સરકારશ્રીને કરી છે। 16 સપ્ટેમ્બર 2022ના રોજ હુકમ ફરમાવવામાં આવેલ હતો કે દબાણ કરનારના સ્વખર્ચે દબાણ ખુલ્લું કરવામાં આવે, પણ હજુ સુધી તેની અમલવારી થઈ નથી। તો હવે હિન્દુ સેના પણ ઉગ્ર બની છે। તેઓ કહી રહ્યા છે કે યોગી બાબાના બુલડોઝરની જેમ જો આ પંજુપીરની દબાણ હટાવવામાં નહીં આવે તો હિન્દુ સેનાએ આગળ વધવું પડશે। તંત્ર હજુ પણ કોની લાજ શરમ રાખીને બેઠું છે તે ખબર નથી પડતી, ત્યારે જામનગરની શાન જાળવવા માટે અને જલ જિહાદ અટકાવવા માટે આ દબાણ દૂર કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી અત્યારે હિન્દુ સેના દ્વારા કરવામાં આવી રહી છે। જામનગરના હર્ષદપુર ગામે સરકારી ખરાબાની જગ્યા પર ધાર્મિક વિષયો દબાણ કર્યા હોવાના આરોપો લગાવવામાં આવી રહ્યા છે। ત્યાં ગેરકાયદેસર પંજુપીર નામની મજાર છે તે ખડકી દેવામાં આવી છે। આ વિષય પર તંત્રએ ઘણા વર્ષો પહેલાં જ નોટિસ ફટકારી હતી, પણ હજુ પણ કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી। આ ઉપરાંત સરકારે હવે એવું પણ જાહેર કર્યું છે કે જે જગ્યા છે તેનો જે યોગ્ય દંડની રકમ છે તે પણ ભરપાઈ કરવી પડશે ને ત્યાંનો જે વેરો છે તે પણ ભરપાઈ કરવો પડશે। આ ઉપરાંત જો સ્વેચ્છાએ સમયસર દબાણ હટાવવામાં ન આવે તો લેન્ડ રેવન્યુ કોડની કલમ 202 હેઠળના જે યોગ્ય પગલાઓ છે તે પણ લેવાની જાહેરાત કરવામાં આવી છે। પણ હટાવવા માટે ગુજરાત હિન્દુ સેનાના અધ્યક્ષ પ્રતિક ભટ્ટ શું કહે છે, આવો સાંભળીએ વિડીયોના માધ્યમથી। જય શ્રી રામ। પ્રતિક ભટ્ટ, હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ। જામનગરની બાજુમાં રણજીત સાગર આવેલ છે, રણજીત સાગર ડેમ, અને એ ડેમનું પાણી પૂરા જામનગરમાં પહોંચે છે। આ ડેમની ઉપર જલ જેહાદના નામે એક પંજુપીર નામની દરગાહ મજાર ઊભી થઈ ગયેલી છે અને એકની મજારની સંખ્યા વધતી ગઈ છે। સરકારશ્રીને 2021માં અનેક વખત રજૂઆત થયેલી, હિન્દુ સેના દ્વારા લેખિતમાં પણ આપેલું છે, અન્ય સંસ્થાઓ દ્વારા પણ સરકારશ્રીને રજૂઆત કરેલ છે અને સરકારશ્રી દ્વારા તપાસ થતાં ત્યાં 16/9/2022ના રોજ હુકમ થયેલ છે, ઠરાવ થયેલ છે અને આદેશ મળેલ છે કે આ જગ્યા ગેરકાયદેસર અવૈધ છે, એમને હટાવવી જોઈએ, પણ આજ દિવસ સુધી તેમનો નિકાલ લાવી શકી નથી। એટલે સરકારશ્રીને ફરીથી અમે એક માંગણી કરીએ છીએ કે આ મજારને, આ ગેરકાયદેસર બાંધકામ જે ઊભું થયેલ છે એને તાત્કાલિક ધોરણે હટાવે, નહીંતર આવતા સમયમાં હિન્દુ સેના પણ આગળ વધશે એવી સરકારશ્રીને વિનંતી સાથે રજૂઆત કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ પ્રશ્નનો નિકાલ લાવે। જય શ્રી રામ।